સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। રાહુલ ગાંધી આવતીકાલે જૂનાગઢની મુલાકાતે આવવાના છે। બપોરે 1:30 કેશોદ એરપોર્ટ પર રાહુલ ગાંધી પહોંચશે તો એરપોર્ટ પર કોંગી કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। કેશોદથી રોડ માર્ગે રાહુલ ગાંધી જૂનાગઢ આવશે। गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा संगठन सृजन अभियान अंतर्गत जिला कांग्रेस समिति 10 दिवसनी प्रशिक्षण शिविर जूनागढ़ में शुरुआत थई छे। गई काले आप सौ जाणो छो एम जूनागढ़ में शिविर शुभारंभ प्रसंगे ऑल इंडिया कांग्रेस कमिटी राष्ट्रीय अध्यक्ष आदरणीय मल्लिकार्जुन खड़गे साहब, हमारा ऑल इंडिया कांग्रेस कमिटी संगठन महासचिव केसी वेणुगोपाल जी आवीने एनी शुरुआत करावी छे। आवती काले 12 तारीखे विपक्षना नेता जननायक राहुल गांधी जी पण आ शिबिर में अमारा जिला कांग्रेस समिति प्रमुखश्रीओ ने प्रशिक्षित करवा माटे आवी रह्या छे। जूनागढ़ना वंटलीथी समाचार मળી રહ્યા છે તો વંટલી તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે। ઉલ્લેખનીય છે કે જૂનાગઢના વંટલીમાં આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે તો શહેરના ભવન ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢના વંટલીથી સમાચાર છે। શહેરીજનો ન પધારતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો લોકો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે। આ કાર્યક્રમમાં લોકોની ઉપસ્થિતિ જ ન જોવા મળી। રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ ભાંગરો વાટ્યો છે। જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। 11મી સપ્ટેમ્બરે યુવા દિવસ તરીકે ઉજવાતો હોવાનું જણાવ્યું છે। સ્વામી વિવેકાનંદના જન્મદિવસને યુવા દિવસ તરીકે ગણાવ્યો હતો। વિદ્યાર્થીઓ સમક્ષ કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ ભાંગરો વાટ્યો છે। જૂનાગઢની આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને તેને લઈને વધુ સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢથી ઉલ્લેખનીય છે કે આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો। હોસ્ટેલના સંચાલકને માલિક પર 2 ગુના પણ દાખલ કર્યા હતા। તો માલિક જીપી કાઠી, સંચાલક રાજા ઝાલા સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે। પોલીસને જાણે કહ્યું વગર હોસ્ટેલ ભાડે આપવાનો ગુનો નોંધાયો છે। તો 30 દિવસની સીસીટીવીનો બેકઅપ ન રાખવા બદલ પણ કાર્યવાહી કરાઈ છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં એક બસની જ ઘટના પ્રકાશમાં આવી છે તો બસમાં યુવક અને યુવતીના અશ્લીલ કૃત્યોનો વાયરલ વિડીયો પ્રકાશમાં આવ્યો છે। વાયરલ થયેલો વિડીયો અંગે પરિવહન સમિતિ ચેરમેનની સ્પષ્ટતા પણ સામે આવી છે। તો બસની પાછળની સીટ પર બેસીને યુવક અને યુવતીની સરેઆમ અશ્લીલતા વાયરલ વિડીયોમાં જોવા મળે છે। છોકરા છોકરીનો અશ્લીલ કૃત્યનો વાયરલ વિડીયો સુરતનો નથી, તેને લઈને સ્પષ્ટતા ચેરમેન દ્વારા કરાઈ છે। ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા આજે સુરતના અલગ અલગ સોશિયલ મીડિયામાં પીઆરટીએસ બસની અંદર અશ્લીલ હરકત કરતા એક છોકરા છોકરીઓનો જે વિડીયો વાયરલ થયો છે, અમે સંપૂર્ણ એને તપાસ કરી તપાસ અર્થે અમારા વિભાગના જે અમારા કર્મચારી છે એમને સંપૂર્ણ માહિતી મેળવી અને માહિતી મેળવ્યા બાદ એ વિડીયો અન્ય શહેરનો છે, સુરતનો નથી, પરંતુ સોશિયલ મીડિયામાં એને જે અલગ અલગ રીતે વાયરલ કરી રહ્યા છે અને એમાં સુરતનું નામ લખવામાં આવે છે। હું સ્પષ્ટતા કરું છું। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે તો સફાઈ કર્મચારીઓ દ્વારા જૂની માંગને લઈને દેખાવ કરવામાં આવ્યો હતો। તો જૂનાગઢથી આ સમાચાર છે। જૂની માંગોને લઈને સફાઈ કર્મચારીઓએ દેખાવ કર્યો છે। આજે સવારથી જ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા।
તો જૂનાગઢમાં વર્ષો જૂની માંગણીઓને લઈને ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો છે. રોષે ભરાયેલા સફાઈ કર્મચારીઓએ વાહનોમાં પણ તોડફોડ કરી હતી. સવારથી જ તમામ સફાઈ કર્મચારીઓએ આ તોડફોડ કરી છે. તો માંગનાથ રોડ પર કચરાની ગાડીમાં પણ તોડફોડ કરાઈ. ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીઓને રોકીને તેમાં તોડફોડ કરી છે. જૂની માંગને લઈને સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. ગઈકાલે પણ સફાઈ કર્મીઓએ મનપાનો ઘેરાવો કર્યો હતો. તો કચરાની ગાડીમાં તોડફોડની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનાને પગલે માંગનાથ રોડ પરના વેપારીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. રોષે ભરાયેલા સફાઈ કર્મચારીઓએ વાહનોમાં તોડફોડ કરી છે. તો જૂનાગઢમાં જૂની માંગને લઈને સફાઈ કર્મચારીઓએ ધરણા પર ઉતરી આવ્યા હતા. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. તો અમદાવાદ શહેરમાં કલયુગી માતાએ તેના બાળકને તરછોડ્યું છે. તો નિષ્ઠુર માતા માસૂમને તરછોડતા તારો જીવ કેમ ચાલ્યો? તે એક મોટો સવાલ છે. અમદાવાદ શહેરમાં કલયુગી માતાએ માસૂમને તરછોડ્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદમાં તો વિશ્વ ઉમિયાધામ મંદિરના ગેટ પાસે નવજાત બાળકીને તેની માતાએ જ તરછોડી હતી. મોડી સાંજે મંદિરના ગેટ પાસે નવજાતને તરછોડી તેની માતા ફરાર થઈ ગઈ હતી. મંદિરના દરવાજે કોઈ અભાગી માતા પોતાના નાના એક દિવસના બાળકને અહીંયા મૂકીને જતી રહી છે. ખબર નહીં એનો જીવ કેવી રીતે ચાલ્યો હશે, પણ એટલી સરસ બાળકી આજે માતાજીના આંગણાની અંદર મૂકીને ગઈ છે. ત્યારે સમાજ મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. તો નવરાત્રીને લઈને મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે. તો મહાનગરપાલિકાએ નવરાત્રી મુદ્દે આદેશ આપ્યો છે. ડેપ્યુટી કમિશનરે નવરાત્રી આયોજકો માટે આદેશ કર્યો હતો. મહેસાણાથી આ સમાચાર છે. મહેસાણા મનપા બન્યા બાદ આ પ્રથમ નવરાત્રી છે અને તેને લઈને ડેપ્યુટી કમિશનરે આદેશ કર્યા છે. તો આગામી 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી નવરાત્રી ચાલશે. તેને લઈને આયોજકો માટે ખાસ આદેશ બહાર પાડવામાં આવ્યા છે. તો નવરાત્રીમાં ફાયર સેફટી ફરજિયાત રાખવા આદેશ અપાયો છે. સ્માર્ટ સિટી વડોદરા ભૂવા નગરી બની ગયું છે. દિવસે ને દિવસે વડોદરામાં ભૂવા પડવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એકવાર ભૂવો પડ્યો છે સ્માર્ટ સિટી વડોદરા નગરીમાં. તો શહેરના તરસાલી રિંગ રોડ પર મસમોટો ભૂવો પડ્યો હતો. રાહદારીઓથી ધમધમતા માર્ગ પર ભૂવો પડતા ચકચાર મચી જવા પામી છે. તો સ્થાનિકોએ પણ સમય સૂચકતા વાપરી અને બેરિકેડિંગ લગાવ્યા હતા. જાનહાનિ ન થાય તેને લઈને રિપેરિંગ કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. વધુ એકવાર વડોદરામાં ભૂવો પડ્યો હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે. તો સ્માર્ટ સિટી વડોદરા નગરીમાં વધુ એક ભૂવો પડ્યો હતો. શહેરના તરસાલી રિંગ રોડ પર મસમોટો ભૂવો પડ્યો હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે. વિકસિત ભારતના સ્માર્ટ સિટી વડોદરાના વિકસિત વિસ્તાર રિંગ રોડ પર ભૂવો પડ્યો. વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો વિકાસની વાત કરે છે. વિકાસ તો જન્મતો નથી, પરંતુ રોજ વડોદરા શહેરમાં ભૂવા અને ખાડાનો જન્મ થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો એમ આ તરસાલી રિંગ રોડ છે અને અહીંયા ભૂવો પડ્યો છે. આપ ભૂવો પણ જોઈ શકો છો કે સારો એવો મોટો પડ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે વરસાદી ગટર છે, પરંતુ અહીંયા ગટરનું પાણી વહી રહ્યું છે. આપણે અહીંના સ્થાનિક નાગરિકને પૂછીશું, શું કહો છો? રોજ વડોદરા શહેરમાં ભૂવા પડે છે. આ તરસાલી સોમા તલાવ રિંગ રોડ ઉપર મસ્ત મોટો રોડની વચ્ચોવચ લગભગ 8 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડ્યો છે. આ ભૂવો વરસાદી કાચની અંદર વગર વરસાદે આવતું ગટરનું પાણી સોસાયટીનું
એ જોડી દેવામાં આવ્યું છે અને જેના કારણે લાઈન કન્ડમ થઈને આજે લીકેજ થઈને આ ભૂવો પડ્યો છે એવું પ્રાથમિક ધોરણે અત્યારે આપણને ખબર પડી રહી છે અને જોવાથી સમજાઈ રહ્યું છે. હવે આવા નાવા તો લગભગ આ જ વર્ષની અંદર 100થી વધુ ભૂવાઓ અમારા સાઉથ ઝોનની અંદર પડ્યા છે અને કરોડો રૂપિયાનું આ લોકોને ટેન્ડર આપ્યું છે મેન્ટેનન્સનું ને ભૂવાઓ પૂરવાનું ને એવી રીતે. હવે મને તો ખબર નથી પડી રહી આ વોર્ડ નંબર 17 ની અંદર પડેલો ભૂવો અને શૈલેષ પાટીલ પોતાના દંડક હોય અને એમના જ વોર્ડમાં આટલા ભૂવા પડતા હોય અને સૌથી વધારે ભૂવાઓ એમના 17 નંબરના વોર્ડમાં પડ્યા છે. એટલે મને તો એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે શૈલેષ પાટીલ ફરી એમના માનીતાઓ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને નવી લાઈન નાખવાનો બી કોન્ટ્રાક્ટ આપીને કરોડો રૂપિયા કમાવાનો આ એક નવો ચાર્યો હોય એવું મને લાગી રહ્યું છે. એટલે આજે વડોદરા મહાનગરપાલિકાના મેયરને 2 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મેયરને વધાઈ આપવા માટે આ ભૂવાનો જન્મ થયો હોય તેવું પણ લોકમુખે ચર્ચા છે. વડોદરા શહેર હવે ખડોદરા બાદ ભૂવા નગરી થઈ ગઈ છે એટલે ભૂવા મહાનગરપાલિકાના કાઉન્સિલર તો નથી ધૂની રહ્યા પરંતુ શહેરમાં ભૂવા ધૂની રહ્યા છે અને રોજ એક નિત નવા ભૂવાનો જન્મ થઈ રહ્યો છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. રામોલ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 25 લાખ રોકડ સહિત 53 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. તો મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવારની પણ ધરપકડ કરાઈ છે. સંગ્રામસિંહને ઋષિએ લૂંટ અપહરણની ટિપ્સ આપી હતી અને સંગ્રામસિંહ 4 દિવસ પહેલા જ અમદાવાદ આવ્યો હતો. મુખ્ય જે કાવતરું ઘડનાર છે એ સંગ્રામસિંહ છે અને ઋષિ સેંગર છે. ઋષિ જે છે તે આરોપીનો ભાણો થાય છે, એટલે કે ફરિયાદીનો ભાણો થાય છે અને ફરિયાદી આના મામા થાય છે. અને જે ફરિયાદી છે તે પોતે જમીનનો લે વેચનો ધંધો કરતો હોય અને તેની પાસે મોટા પ્રમાણમાં રોકડ હોય તેવી જાણ ઋષિને હતી, જેથી ઋષિએ આ પોતાના મામાની ટિપ્સ સંગ્રામને આપેલી હતી અને સંગ્રામે આખો આ અપહરણ કરવાનો અને રૂપિયા પડાવવાનો પ્લાન ઘડ્યો હતો. આપણે આરોપીઓ પાસેથી 26 લાખ રૂપિયા કેશ અને સોનાના દાગીના જે આશરે 25 તોલા જેની કિંમત રૂપિયા 25 લાખ અને આશરે 1.5 કિલો ચાંદી જેની કિંમત રૂપિયા 1.5 લાખ એમ કુલ મળી આશરે 53 લાખનું સંપૂર્ણ મુદ્દામાલ જેઓ લઈ ગયા હતા તે રિકવર કરેલો છે. અમદાવાદના ઈશનપુરમાં આવેલા ગામતળના તળાવ પાસે વર્ષોથી દબાણ છે અને આ દબાણને હટાવવા માટે કોર્પોરેશને 4 દિવસ પહેલા નોટિસો ફટકારી, જેને લઈને કોર્પોરેશન ઓફિસ ખાતે દેખાવ કરવામાં આવ્યો હતો. અમદાવાદના ધોળકા ટાઉનમાં મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદથી તાજેતરમાં જ બનેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો હતો. જે એક્યુઝ જે છે ઉમર ફારૂક મંસૂરી એ એના ગેરાજને સામે એક ફ્રૂટની લારી લગાવતા હતા और ઘણા સમયથી એના અંગત મિત્ર પણ છે और એને ખબર હતી કે જો અહીંયા જે વિક્ટિમ જે છે ચાબી ક્યાં મૂકે છે और એનો એક પ્રોપર પ્લાનિંગ કરીને એનો જે સીસીટીવી કેમેરો હતો એને પણ જો ઢાંકીને ત્યાં જગ્યા ઉપર એન્ટર કર્યા હતા और પછી ત્યાંથી જે બધી ચોરીના આ ગુનાને અંજામ આપ્યો હતો. અમદાવાદમાં અસામાજિક તેમજ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોએ એક વ્યક્તિનું અપહરણ કર્યું તેમજ તેના પરિવાર પાસે ખંડણીની પણ માંગ કરી હતી અને જે અનુસંધાને રામોલ પોલીસે ગુનો નોંધ્યો છે. વધુ તપાસ હાથ ધરી છે અને અપહરણ કરનાર આરોપીને પણ ઝડપી પાડ્યો છે. મોડી રાત્રે કે આ કાર કોટા પહોંચી ગયેલ છે, જેથી રાત્રિના દરમિયાન અમે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરતા કોટા લોકલ સિટીની પોલીસને લોકેશન આપતા કોટાની જે લોકલ પોલીસ છે તે આરોપીના વોચમાં રહી હતી અને આરોપીઓને હસ્તગત કર્યા હતા. એ જ દરમિયાન આપણે અહીંથી પોતાની પોલીસ પણ મોડી રાત્રે જ રવાના કોટા કરી દીધી હતી. કોટા પહોંચીને પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન
જેમણે જ્યાં મુદ્દામાલ સંતાડ્યો છે તે જગ્યા બતાવતા મુદ્દામાલ ત્યાંથી રિકવર કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ બુટલેગરો અવનવા કિમિયા અજમાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડતા જ હોય છે. ત્યારે અમદાવાદની બગોદરા પોલીસે પણ આ કિમિયાને નિષ્ફળ બનાવીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્માર્ટ સિટી વડોદરામાં સ્વચ્છતાના દાવા માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. સ્વચ્છતાની વાતો કરતા સત્તાધીશોના કોન્ટ્રાક્ટર ગંદકી ફેલાવી રહ્યા છે. ફતેગંજ નરહરી હોસ્પિટલ પાસે મનપા કમિશનરના બંગલા પાછળ ભારે ગંદકી જોવા મળી છે. સ્માર્ટ સિટી વડોદરામાં સ્વચ્છતાના દાવા પોકળ. વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સ્વચ્છતા માટે સંકલ્પ લેવડાવે, મેયર સંકલ્પ લેવડાવે, કરોડોનો ખર્ચ થાય, પરંતુ મહાનગરપાલિકાના કમિશનરના બંગલાના પાછળ જ ગંદકીના ઢગલા છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છે મહાનગરપાલિકાના કમિશનરનો બંગલો છે અને એની પાછળ ગંદકીના ઢગલા છે. આ ગંદકીના ઢગલાના લીધે અડધો ઇંચ વરસાદમાં જ અંદરના વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે, મકાનોમાં પાણી ભરાઈ જાય છે. નાગરિકોના કહેવા અનુસાર રોગચાળો પણ ફેલાય છે. આપ જોઈ શકો છો કે અત્યારે મોટી સંખ્યામાં નાગરિકો ભેગા થયા છે અને કહી રહ્યા છે કે તેમની વાત બેરા તંત્રના કાને પહોંચતી નથી. બેન, આ માટી, આ કચરાથી તમને શું પ્રોબ્લેમ છે? બીમારીના ઘર થાય છે, બીમાર થાય છે લોકો, પાણી ભરાઈ જાય છે. વડીલ, આ કચરાના ઢગલાથી શું તકલીફ પડી રહી છે? આ કચરાના ઢગલાથી આવવા જવામાં અને તેમજ જ્યારે બી વરસાદ આવે છે, થોડા વરસાદમાં બધી માટી રોડ પર આવી જાય છે અને પાણી ભરાઈ જાય છે. આવવા જવામાં તકલીફ થાય છે અને જે કીચડ થાય છે એનાથી રોગચાળો ફેલાય છે એનાથી લોકોને. અને આ કીચડ સુકાયા પછી ગંધાયા કરે છે, પણ કોઈ અહીં ધ્યાન આપવા આવતું નથી. એ માટે આ તકલીફ દૂર કરે એવી અમારી અપીલ છે. પાલિકા સ્વચ્છતાની વાત કરે છે, તમને શું તકલીફ છે આનાથી? छोटे बड़े बच्चे आते जाते हैं, छोटे बच्चे तो फिसल के गिर जाते हैं, गाड़ियाँ फिसल के गिर जाती है, बहुत ज़्यादा प्रॉब्लम होता है. प्लस डेंगू बहुत ज़्यादा फैल रहा है इधर, प्लेग है. मैं FND का स्टूडेंट हूँ, तो मुझे समझ सकता हूँ कि गंदगी होती है वहाँ. कभी स्वच्छ इंसान मतलब सेहतमंद हो ही नहीं सकता है जहाँ गंदगी रहेगी. और यहाँ पे कोई फिक्र कोई तक करने आता ही नहीं है, कोई मतलब कभी ध्यान में ही नहीं. हमको तो पता ही नहीं है कि कौन है कौन नहीं, कुछ आता ही नहीं है कोई देखने पूछने के आपको तकलीफ होती है कि नहीं. ये सब भाई साहब पहली बार आए हैं, तो हम सब जमा हुए हैं इधर के रहने वाले लोग, तो हम लोग जितना हो रहा हमसे कर रहे हैं, तो प्लीज. એટલે સ્વચ્છતાની વાતો માત્ર દાવા પોકાર છે. સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ફતેગંજ મેઇન રોડના જે ડ્રેનેજ કોન્ટ્રાક્ટર છે, વિકાસના નામે એને જ અહીંયા ગંદકી ફેલાવી છે. પરંતુ કોર્પોરેટર કે અધિકારી કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે. નાના બાળકો બીમાર પણ પડ્યા છે અને થોડાક વરસાદમાં વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. આશા રાખીએ કે આ અહેવાલ બાદ કોર્પોરેશનનું કુંભકર્ણમાં સૂતેલું તંત્ર જાગી અને નાગરિકોની વારે પહોંચે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વલસાડમાં તંત્રની પરવાનગી વગર આયુર્વેદિક દવા બનાવવાના યુનિટ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે. રાબડામાં ધાર્મિક ટ્રસ્ટ પરિસરમાં યુનિટ ચાલતું હતું અને ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરી 40 જેટલી તૈયાર આયુર્વેદિક દવાઓ અને કાચો માલ સહિત 6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખેડાના નડિયાદ મનપામાં છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગી કાર્યકરો ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવા માટે ગયા હતા અને ત્યારે રજૂઆત કરતા અટકાવવા માટે ભાજપના કાર્યકરો ધસી આવ્યા અને ઘર્ષણ થયું. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના મેદાન પર SMC અને સ્થાનિક ગાડીઓનો અડ્ડો જોવા મળે છે. ગાડી પાર્કિંગ કરી અડ્ડો જમાવતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રમતગમત અને ઇતર પ્રવૃત્તિઓ પણ તેઓ કરી શકતા નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જે ઝોન ઓફિસની સામે આવેલી છે, ત્યાં ઇલેક્ટ્રિકના વાહનો
અને બહારથી પણ પાર્કિંગના વાહનો આવતા હોય છે. આની વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તે છતાં કોઈ નિવેડો આવતો નથી. લેખિતમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, કોર્પોરેટરશ્રીઓને પણ જાણ કરવામાં આવી છે. સુરત એરપોર્ટના કેનોપીમાં સાપ ઘૂસી આવવાથી યાત્રીઓમાં ગભરાટ ફેલાયો હતો. દિલ્હીથી આવનારી ફ્લાઇટ માટે યાત્રિકો રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે અચાનક કેનોપીમાં સાપ દેખાઈ આવ્યો હતો. અમદાવાદની 7 ડે સ્કૂલને લઈને ડીઓએ સ્પષ્ટતા કરી છે કે શાળા જરૂરી દસ્તાવેજો આપતી નથી અને સહકાર ન આપીને સીધા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે. 7th ડેમાં જે રીતે દુઃખદ ઘટના બની તે દિવસથી જ ડીઓની ટીમ અને શિક્ષણ વિભાગ સતત સક્રિય રહી શાળા પાસે તાત્કાલિક સમગ્ર ઘટનાના ખુલાસા માગી તેમજ કારણદર્શક નોટિસ પણ જે આપવાની છે તે આપી તેમની પાસે જરૂરી જે ડોક્યુમેન્ટ્સ માગ્યા ત્યાં સમગ્ર ડોક્યુમેન્ટ આપવામાં કેટલાક આપી અને કેટલાક ન આપ્યા એમ કરીને સતત જે રીતે સહકાર આપવો જોઈએ તે રીતે મેનેજમેન્ટ સહકાર આપવાની જગ્યાએ હાઈકોર્ટમાં તેમણે જે ડીઓએ કરેલી કામગીરી સરકારે કરેલી કામગીરીના વિરુદ્ધમાં પિટિશન દાખલ કરવામાં આવેલી હતી. વિદ્યાર્થીઓના હિતોની સાથે છેડા કરતા અને તેના ભવિષ્ય સાથે છેડા કરતા એલન અને આકાશ જેવી જે મોટી સંસ્થાઓ છે તે ક્યાંક ખાનગી શાળાઓ છે તેની સાથે સેટિંગ કરતી હોય છે. પરંતુ આ જે છે જે ટ્યુશન ક્લાસીસો છે તે કોના અંડરમાં આવે છે એને લઈને ઘણા બધા સવાલો છે. પરંતુ આપણી સાથે ડીઓ છે. ચૌધરી સાહેબ, જે પ્રમાણે આ થઈ રહ્યું છે કે ટ્યુશન ક્લાસીસ છે કોના અંડરમાં આવે? ટ્યુશન ક્લાસીસ એ તો પ્રાઇવેટ છે, એ કોઈ જે છે કહેવાય શિક્ષણ વિભાગ કે જિલ્લા શિક્ષણાધિકારી. મંતવ્ય ન્યૂઝે એલન તેમજ આકાશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ચલાવવામાં આવતા કૌભાંડ પરથી પડદો ઉપાડતા શિક્ષણ અધિકારીઓ તેમજ નેતાઓ મૌન ધારણ કરીને બેઠા છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ જવાબ નથી આપી રહ્યા અને એલન તેમજ આકાશ ઇન્સ્ટિટ્યૂટની સ્કૂલો સાથેની સાંઠગાંઠને મંતવ્ય ન્યૂઝે ખુલ્લી પાડી છે. આકાશ ઇન્સ્ટિટ્યૂટ તેમજ જે એલન ઇન્સ્ટિટ્યૂટ છે તેનો જે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝે કર્યો છે. આકાશ ઇન્સ્ટિટ્યૂટ તેમજ એલન ઇન્સ્ટિટ્યૂટ જે છે તે વિદ્યાર્થીઓની ખોટી હાજરી બાબતે જે સમગ્ર તેને કૌભાંડ કર્યું હતું અને જે તે બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યું છે એલન તેમજ આકાશ ઇન્સ્ટિટ્યૂટ તેનો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝે કર્યો હતો. અને ત્યારબાદ વાત કરવા જઈએ તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે, ઘણી બધી એવી સ્કૂલો છે કે જે સામે આવી હતી અને એની અંદર વાત કરવા જઈએ તો હાલ પણ અમુક એવી સ્કૂલો છે, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની અમુક એવી સ્કૂલો છે કે જ્યાં એલન ઇન્સ્ટિટ્યૂટ તેમજ આકાશ ઇન્સ્ટિટ્યૂટોએ સ્કૂલો સાથે સાંઠગાંઠ કરી છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો તે સાંઠગાંઠને લઈને જે સ્કૂલ તેમજ એલન ઇન્સ્ટિટ્યૂટ જે સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યું છે, બાળકોની ખોટી હાજરી ભરી રહ્યું છે. અને ત્યારે વાત કરવા જઈએ તો હાલ જે અમદાવાદ જે ડીઓ કચેરી છે ત્યાં પહોંચી ગયા છે અને વાત કરવા જઈએ તો અહીંયા કોઈ પણ અધિકારી હાજર નથી. એ સવાલ ઊભો કરે છે કે શું અધિકારીઓ આ જે શાળાઓ છે તેની તરફેણ કરી રહ્યા છે કે શું આ અધિકારીઓ એલન તેમજ આકાશ ઇન્સ્ટિટ્યૂટ સાથે એમની પણ કોઈ સાંઠગાંઠ છે? કારણ કે અહીં કોઈ પણ જે અધિકારી છે તે જવાબ આપવા માટે હાજર નથી, અધિકારીઓ રજા ઉપર છે. તો એની ઉપરથી પણ સવાલ ઊભો થાય છે કે શું અધિકારીઓ અમને જવાબ આપવા નથી માગતા? શું અધિકારીઓને બાળકોના ભવિષ્યની કોઈ ચિંતા છે કે નહીં? બસ સવાલ એની ઉપર ઊભો થઈ રહ્યો છે. કારણ કે બાળકોના ભવિષ્ય સાથે જે બાબત સંકળાયેલી છે તેને લઈને પણ અધિકારીઓ હાજર નથી. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો અધિકારીઓ જવાબ આપવા પણ તૈયાર નથી. કેમેરામેન કુશભોઈ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. નેપાળમાં રાજકોટના 50થી વધારે લોકો ફસાયા છે અને તેને લઈને જિલ્લા કલેક્ટરે નિવેદન આપતા જણાવ્યું કે તમામ લોકો અગ્રવાલ ભવન કાઠમાંડુ ખાતે ફસાયેલા છે અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા મદદ પણ કરવામાં આવી રહી છે. નેપાળમાં થયેલા ક્રાઇસિસ વચ્ચે રાજકોટના લગભગ 50થી 55 નાગરિકો રહેવાસીઓ જે છે આ નેપાળમાં છે. અત્યારે આ તમામ રહેવાસીઓ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ, એનઆરજી ફાઉન્ડેશન, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ભારતના પણ વિદેશ મંત્રાલય જે છે આ તમામની સાથે સંબંધ અને સાથે વાતચીતમાં છે. વરસાદની પરિસ્થિતિ પણ સારી છે. અત્યાર સુધીમાં 730 mm ના સમક્ષ 620 mm વરસાદ થઈ ગયો છે
અને આપણા જિલ્લાના તમામ તાલુકાઓમાં સારું અને એવરેજ વરસાદ થયું છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.